તો ઈડબ્લ્યુએસ અનામતને લઈને હવે સમાજ વચ્ચે લડાઈ છે। વરુણ પટેલે ગઈકાલે પોસ્ટ કરી હતી। પાટીદાર સમાજ આ મુદ્દે મેદાને આવ્યો અને ત્યારબાદ હવે વરુણ પટેલની પોસ્ટ બાદ ઠાકોર સેના મેદાને આવી છે। સ્થાનિક સ્વરાજમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ સામે ઠાકોર સેનાએ હુંકાર કર્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ઈડબ્લ્યુએસ અનામત લાગુ ન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો બંધારણીય ફેરફાર થશે તો 2027માં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો, એમ પણ સ્પષ્ટપણે હિતેશ ઠાકોરનું કહેવું છે। આપણી સાથે ઠાકોર સમાજના આગેવાન હિતેશ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। હિતેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ગઈકાલે વરુણ પટેલે પોસ્ટ કરી અને તેમણે અનામતની માંગ કરી, પાટીદારોને એક થવા માટે કહ્યું, નહીતર વર્ચસ્વ તેમનું ખતમ થઈ જશે રાજકારણમાં, એવી પોસ્ટ કરી અને ત્યારબાદ આજે આપ મેદાને આવ્યા છો અને ઠાકોર સમાજને પણ એકત્ર થવા સીએમને ખુદ આપે લેટર લખ્યું છે। લેટરમાં આપે શું કહ્યું છે? ખરેખર બેન, વરુણભાઈ પટેલ અને અમે બધા 2012માં જ ઓબીસી એસટી અનામત આંદોલન જે ઉપડ્યું હતું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને પાટીદાર અનામત આંદોલન, ત્યારના સાથી મિત્રો છે। પણ જે એ સમાજને ત્યારે ઈવીસીમાં જે મળ્યું અને ખૂબ જ પાટીદાર સમાજ, સુખી સંપન્ન સમાજમાં દીકરા દીકરીઓને રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, કોઈ ધંધાકીય, કોઈ સરકારી લોન, એમાં ખૂબ આગળ વધે, એમાં અમને રાજીપો હોય। પણ આજે ઓબીસી એસસી એસટી સમાજના હજી ખબર હવે પડી કે આ અનામત કહેવાય, એટલે એમાં કોઈ પણ દોરાવાર છેડછાડ થાય એ કોઈ પણ સમાજને ન પોસાય, કારણ કે હજી અમારી પાસે કાંઈ છે જ નહીં। અત્યારે ગુજરાતમાં ઘણી ધારાસભા, સંસદ સભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ઘણી સીટો એવી છે કે ત્યાં આસાનીથી સમાજ જીતી શકે, કોઈ પણ સમાજ। પણ ક્યારે આ સમાજની ગણતરી જ નથી, અને દેશ આઝાદ થયો ત્યારથી એક જ સમાજના પ્રતિનિધિત્વ હોય, પણ ખરેખર આ સમાજને પણ અત્યારે ક્યાંક આગળ તો લેવો જોઈએ ને બેન। વરુણ પટેલ પણ જોડાયા છે ફોન લાઈન પર। વરુણભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે ગઈકાલે આપે પાટીદાર સમાજને એક થવા માટે અને ઈડબ્લ્યુએસ અનામતને લઈને પણ આપે માંગ કરી હતી, અને આજે હવે આપની માંગ પર હિતેશ ઠાકોર, જેમની સાથે પણ અમે વાત કરી રહ્યા હતા, અને એ કહી રહ્યા છે, એમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમને કહ્યું છે કે આ અનામત તો ન જ મળવી જોઈએ, નહીતર 2027માં પરિણામ ભોગવવાનો વારો આવશે। હિતેશભાઈને કઈ ઈડબ્લ્યુએસ છે એ ઓપન કેટેગરીના કોટામાંથી મળે છે, એમાં ઓબીસી અનામતને ક્યાંય ટચ કરવામાં આવતી નથી, એટલે અધૂરું જ્ઞાન સાથે વાત કરી રહ્યા હતી। આમાં અમે કોઈ ઓબીસી કોટામાં કે એમાં ક્યાંય માંગણી કરી રહ્યા નથી, એટલે હિતેશભાઈ ઠાકોર પહેલા પૂરેપૂરો અભ્યાસ કરે અને પછી બધી વાત કરે, એટલે આ વાતનો જવાબ આપવો જ મને યોગ્ય નથી લાગતો, કારણ કે એમનો પોતાનો કોઈ અભ્યાસ જ નથી। હિતેશભાઈ આપણી સાથે જોડાયેલા છે। હિતેશભાઈ, વરુણભાઈએ આપના સવાલનો જવાબ આપી દીધો છે, હવે સંતુષ્ટિ થઈ આપને? ના, અભ્યાસ પૂરો ન હોય તો વરુણભાઈ જે ટાઈમના આંદોલનકારી છે એ જ ટાઈમનો આંદોલનકારી હું છું, એટલે બધી ખબર તો બધા સમાજને બધી પ્રવૃત્તિ જોઈએ। હજી આમાં શું ખબર પડે હિતેશભાઈ? વરુણભાઈ, પહેલા મને એક વસ્તુ તમે સમજાવો। વરુણભાઈ, તમે માંગો છો વરુણભાઈ, હું બધું સમજુ છું। હજી તમે ઓબીસી એસટી ને ક્યાં તમે કી કેટેગરીમાં અત્યારે સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે કે બોર્ડમાં કે નિગમમાં કે ડેરીમાં ક્યાં કોઈ ઓબીસી એસટી ના કે ઠાકોર સમાજના કે તમને અમે 6.5 કરોડની જનતામાં કોડીના ઠાકોર સમાજ 2.5 કરોડ છે, હજી અમે પાપા પગલી ભરી છે। હું તમને એ જ કહું છું હિતેશભાઈ, હું તો પોતે તમને એમ કહું છું કે જે 27% ઓબીસી અનામત જે મળી છે એ મળવી જ જોઈએ, અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સરકાર એનું પૂરેપૂરું પાલન કરે અને ઠાકોર સમાજને અને ઓબીસી સમાજને ન્યાય મળે એ રીતે ઓબીસી અનામતનો અમલ થવો જોઈએ। હું તો ઉપરથી અમે તો તમારી માંગણી કરી રહ્યા છીએ, જે તમે નથી કરતા, એ કે સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે ગાઈડલાઈન કરી છે કે 27% ઓબીસી, જ્યાં ઓબીસીની વસ્તી છે, જ્યાં ઓબીસી સમાજ વસેલો છે, ત્યાં એમને ન્યાય મળે એવી રીતે સર્વે કરી અને ઓબીસી સમાજને ઓબીસી અનામત મળે। હું તો તમારી માંગણી હું કરું છું, પણ હજી વરુણભાઈ તમે અને જે ઈડબ્લ્યુ અને સાંભળો, હવે હું તમને થોડીક માહિતી કરેક્ટ કરી દઉં। ઈડબ્લ્યુએસ ની જે માંગ છે
એનાથી ઓબીસી, એસસી કે એસટી ની અનામતને ક્યાંય ટચ કર્યા વગર ઓપન કેટેગરીની જે 50% જગ્યાઓ છે એમાં 10% ઈડબ્લ્યુએસ ની માંગણી છે. ક્યાંય પણ ઓબીસી નો અધિકાર ના જ છીનવાવો જોઈએ. મારા ઓબીસી ભાઈને અમને ન્યાય મળતા પહેલા એને ક્યાંય અન્યાય ના થવો જોઈએ. બસ મારું એ જ કહેવાનું છે ને કે ઓબીસી એસટી ના એમાં હું તમને એ જ કહું છું. એટલે હું તમારું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરું છું કે ઓબીસી સમાજને 27 ની હજુ 31% અનામત મળતી હોય તો હું તમારા જોડે આંદોલન કરવા તૈયાર છું. અમને કઈ જ વાંધો નથી. ઓબીસી સમાજે વિકાસ કરવો જ જોઈએ. ઓબીસી સમાજનો અને હું તમને કહું છું કે મેં તો બધા મીડિયામાં તમે વાત નથી કરી, મેં વાત કરી દે કે તમે અત્યારે કેમ પાટીદાર સમાજ માટે જાગૃત છો. તો એનો મેં જવાબ આપ્યો. એક સમયે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ઠાકોર સમાજના હતા. 8 કેબિનેટ મિનિસ્ટરો ઠાકોર સમાજના હતા. એની જગ્યાએ અત્યારે ગુજરાતમાં ઠાકોર સમાજમાંથી એક પણ કેબિનેટ નથી. આવી દુર્દશા પાટીદારોની ના થાય. અમે શું કહો છો? 2 ઠાકોર સમાજના કેબિનેટ મિનિસ્ટર છે જ ને. એ કેબિનેટ મિનિસ્ટર નથી, એ રાજ્ય કક્ષાના મંત્રી છે. તમે હજુ હા, એટલે કેબિનેટમાં ઠાકોર સમાજનું ક્યાંય પણ પ્રતિનિધિત્વ નથી. નિર્ણાયક કે કેબિનેટ છે, કેબિનેટમાં ક્યાંય પણ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ નથી. મેં એ જ દાખલો આપ્યો કે આજે ઠાકોર સમાજ બિચારો ભોળો ભાલો થઈ અને બધી પાર્ટીઓને મત આપતો રહ્યો. આજે દરેક રાજકીય પાર્ટીએ ઠાકોર સમાજને કોરણે મૂકી દીધો છે. એવી જ રીતે કોરણે પાટીદાર સમાજ ના મુકાય. 100% હું તો હિતેશભાઈ તમારી માંગણીને સમર્થનમાં છું. તમારા સમાજની માંગણીઓ અને ચિંતા મેં દરેક મીડિયા બાઇટમાં, ઇવન ન્યૂઝ કેપિટલની તમે મારી બાઇટ હમણાં પ્લે કરે, તમે સાંભળી લેજો. એમાં પણ મેં ઠાકોર સમાજના ઉત્થાન માટેની મેં વાત કરી છે કે આવડો મોટો સમાજ છે અને ક્યાંય પણ એ કેબિનેટમાં ના હોય એ દુઃખદ બાબત છે. આવવો જ જોઈએ. 2027માં જોવો ને આજકાલ. હા, એટલે અમે તો આંદોલનકારીઓ અને પાટીદાર સમાજ તમારી જોડે છીએ. તમારી માહિતી કરેક્ટ કરો. અને ઈડબ્લ્યુએસ ની જે માંગ છે એ ક્યાંય પણ રિઝર્વેશન કોટામાંથી નથી. રિઝર્વેશન કોટાને બાદ કરતા જે ઓપન જગ્યાઓ વધે છે કોટાનો હોય તો ક્યાં વિષય જ ઉભો થઈ શકે. હા, હું તમને એ જ કહું છું. ના 100% ભાઈ બરોબર છે. એટલે એમાં કોઈ પણ રીતે તમને અન્યાય થાય એમાં અમે સહમત છીએ જ નહીં. બસ અમારે તો વરુણભાઈ કઈ છે જ નહીં. હવે હોય લઈ લેવાની વાત આવે ને ત્યારે તમારે 27% ઓબીસી અનામત 31% થતી હોય તો તમારી જોડે તમારી આગેવાનીમાં પહેલું આંદોલન કરવા હું તૈયાર છું. અમારો વરુણભાઈ અમને બીક જ આવશે કે અમારી પાસે કઈ છે જ નહીં. તમે સમજો અત્યારે રોડ ઉપર જ છે ને. હજી આમાંથી ને વહી જાય તો વધે હું મારા ભાઈ. તો બોલશો નહીં, ચૂપચાપ વોટ આપ્યા કરશો. ના બોલશું અને 2070માં અમે હું છે એ કરીને બતાવશું. બસ સંગઠિત થાઓ, અમે તમારા ટેકામાં છીએ. જી જી. એટલે હિતેશભાઈ હવે સ્પષ્ટતા થઈ ગઈ હશે વરુણભાઈના જવાબ પરથી. આપની આ બંને અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.